નમસ્કાર મિત્રો, ગુજરાત એટલે ઉત્સવોની ભૂમિ. આપણી સંસ્કૃતિને જીવંત રાખતા મેળાઓ માત્ર મનોરંજન નથી, પણ જ્ઞાનનો ભંડાર છે. શું તમે જાણો છો કે ગુજરાતમાં વર્ષે 1500થી વધુ મેળાઓ ભરાય છે? આજે આપણે વાત કરીશું એવા મુખ્ય મેળાઓની જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો શરૂ કરીએ. તરણેતરનો મેળો, સુરેન્દ્રનગર. સૌથી પહેલા વાત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢ પાસે ભરાતા તરણેતરના મેળાની. ક્યારે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. ખાસિયત: આ મેળો તેની ધરત ભરેલી છત્રીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં યુવાનો પોતાની પસંદગીના જીવનસાથી શોધવા આવે છે. પરીક્ષા માટે અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને હુડો રાસ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. વૌઠાનો મેળો, અમદાવાદ. હવે વાત કરીએ ગુજરાતના સૌથી મોટા સાંસ્કૃતિક મેળાની, એટલે કે વૌઠાનો મેળો. ક્યાં? ધોળકા તાલુકાના વૌઠા ગામે, જ્યાં 7 નદીઓનો સંગમ થાય છે: હાથમતી, સાબરમતી, મેશ્વો, માઝમ, ખારી, વાત્રક અને શેઢી. મુખ્ય આકર્ષણ: આ મેળો ગધેડાઓની લે-વેચ માટે આખા ભારતમાં જાણીતો છે. સમય: કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી. ભવનાથનો મેળો, જૂનાગઢ. ગિરનારની તળેટીમાં ભરાતો આ મેળો એટલે મિની કુંભ મેળો. ક્યારે? મહાશિવરાત્રિના પવિત્ર દિવસે. ખાસિયત: અહીં દિગંબર સાધુઓનું શાહી સ્નાન અને મૃગીકુંડમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. હર હર મહાદેવના નાદ સાથે આખું વાતાવરણ શિવમય બની જાય છે. અન્ય મહત્વના મેળાઓ: શામળાજીનો મેળો, અરવલ્લી જિલ્લો, જે મેશ્વો નદીના કિનારે ભરાય છે. 21 દિવસ સુધી ચાલે છે. ચિત્ર-વિચિત્રનો મેળો, ગુણભાખરી, સાબરકાંઠા. આદિવાસી સંસ્કૃતિનો અનોખો સંગમ. પલ્લીનો મેળો, રૂપાલ, ગાંધીનગર, જ્યાં માતાજીની પલ્લી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે. તો મિત્રો, આ હતા ગુજરાતના અણમોલ મેળા. હવે તમારા માટે આજનો પ્રશ્ન: માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તમારો જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારી તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.